ભારતમાં આજથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે ત્યારે આજે આપણે બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે કાર્યક્રમમાં વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને તેનો ઇતિહાસ શું છે આ ઉપરાંત તેના મહત્વ વિશે જાણીશું। 140 કરોડથી વધુ સપનાઓ, હજારો ભાષાઓ, વિવિધ ધર્મો અને અનંત સંસ્કૃતિઓને પોતાનામાં સમેટીને ધબકતો આપણો દેશ એટલે ભારત। આ વિશાળ જનમેદનીમાં રહેતી દરેક વ્યક્તિની ઓળખ અને તેમની જરૂરિયાતોને સમજવા માટેનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ અભિયાન એટલે વસ્તી ગણતરી, જેને આપણે સેન્સસ તરીકે ઓળખીએ છીએ। વર્ષ 2011 પછી કોવિડ-19ના કારણે અટકેલી આ મહત્વની પ્રક્રિયા આખરે વર્ષ 2026માં ફરી શરૂ થઈ રહી છે ત્યારે ચાલો સમજીએ આ વિશાળ કવાયતનો ઇતિહાસ, તેની પદ્ધતિ અને તેનું અસાધારણ મહત્વ। ભારતમાં વસ્તી ગણતરીનો ઇતિહાસ ઘણો જૂનો છે। મૌર્ય વંશમાં કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને મુઘલ કાળમાં આઈને અકબરીમાં પણ વસ્તીના આંકડા રાખવાનો ઉલ્લેખ મળે છે, પરંતુ આધુનિક અને પદ્ધતિસરની વસ્તી ગણતરીની શરૂઆત બ્રિટિશ શાસનકાળ દરમિયાન થઈ હતી। પ્રથમ પ્રયાસ વર્ષ 1872માં ગવર્નર જનરલ લોર્ડ મેયોના સમયમાં દેશના જુદા જુદા ભાગોમાં વસ્તી ગણતરીનો પ્રથમ અસમપ્રમાણ પ્રયાસ થયો હતો। નિયમિત શરૂઆત વર્ષ 1881માં લોર્ડ રિપનના સમયથી સમગ્ર ભારતમાં એક સાથે સત્તાવાર અને દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની નિયમિત શરૂઆત થઈ। ત્યારથી આજ દિન સુધી દર દાયકે આ પ્રક્રિયા અવિરત ચાલી રહી છે। આઝાદી પછી 1947માં દેશ આઝાદ થયા બાદ વસ્તી ગણતરી અધિનિયમ 1948 બનાવવામાં આવ્યો, જેના હેઠળ ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા આ કામગીરી થાય છે। 1872 ભારતમાં વસ્તી ગણતરીનો પ્રથમ આંશિક પ્રયાસ। 1881 દર 10 વર્ષે નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત। 1951 આઝાદ ભારતની પ્રથમ વસ્તી ગણતરી। 2011 દેશની 15મી અને છેલ્લી સફળ વસ્તી ગણતરી। 2026 કોવિડ-19ના વિલંબ બાદ ડિજિટલ યુગની નવી શરૂઆત। વસ્તી ગણતરી કેમ કરવામાં આવે છે? ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે અબજો રૂપિયાનો ખર્ચ કરીને આટલી મોટી કવાયત કેમ કરવામાં આવે છે? શું આ માત્ર માથા ગણવાનું કામ છે? ના, વસ્તી ગણતરી એ માત્ર આંકડા નથી, પણ દેશના ભવિષ્યનો પાયો છે। લોકશાહીનું પ્રતિનિધિત્વ બંધારણ મુજબ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન વસ્તીના આધારે થાય છે। કયા વિસ્તારને કેટલું રાજકીય પ્રતિનિધિત્વ મળશે તે આ આંકડા નક્કી કરે છે। વિકાસની યોજનાઓનું આયોજન સરકારને કેવી રીતે ખબર પડે કે દેશમાં કેટલા નવા ઘર, કેટલી શાળાઓ, કેટલી હોસ્પિટલો કે કેટલા પ્રમાણમાં અનાજની જરૂર છે? વસ્તી ગણતરી દ્વારા પ્રાપ્ત થતી વિગતો જ સરકારને શિક્ષણ, આરોગ્ય અને રોજગારની સચોટ યોજનાઓ બનાવવામાં મદદ કરે છે। પછાત વર્ગોનો ઉદ્ધાર અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST અને અન્ય પછાત વર્ગોની સામાજિક આર્થિક સ્થિતિ જાણીને તેમના કલ્યાણ માટે વિશેષ નીતિઓ ઘડવામાં આ આંકડા અનિવાર્ય છે। વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? ભારત જેવા વિશાળ દેશમાં વસ્તી ગણતરી કરવી એ વિશ્વનું સૌથી મોટું વહીવટી પ્રશાસનિક કાર્ય છે। આ પ્રક્રિયા મુખ્યત્વે 2 તબક્કાઓમાં વહેંચાયેલી હોય છે। પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ, મકાનોની યાદી। આ તબક્કામાં દેશના તમામ મકાનોની ગણતરી થાય છે, તેને નંબર આપવામાં આવે છે અને મકાનની સ્થિતિ, સુવિધાઓ જેમ કે પીવાનું પાણી, વીજળી, શૌચાલયની માહિતી એકત્ર કરાય છે। બીજો તબક્કો પોપ્યુલેશન એન્યુમરેશન, વસ્તી ગણતરી। આ મુખ્ય તબક્કામાં દરેક વ્યક્તિગત નાગરિકની વિગતો જેવી કે નામ, ઉંમર, જાતિ, મગ્ન વિષયક સ્થિતિ, ધર્મ, ભાષા, સાક્ષરતા, વ્યવસાય અને સ્થળાંતર અંગેના પ્રશ્નો પૂછવામાં આવે છે। વર્ષ 2026ની વસ્તી ગણતરીની વિશેષતા ડિજિટલ ક્રાંતિ। અત્યાર સુધી વસ્તી ગણતરી મોટા કાગળો અને ફોર્મ્સ દ્વારા થતી હતી, જેમાં સમય અને કાગળનો બગાડ થતો હતો, પરંતુ વર્ષ 2026થી શરૂ થઈ રહેલી આ ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે। ગણતરીકારો મોબાઈલ એપ્લિકેશન અને ટેબ્લેટ દ્વારા ડેટા એન્ટ્રી કરશે, જેથી આંકડાઓ ઝડપથી અને સચોટ રીતે હેડક્વાર્ટર સુધી પહોંચશે। નાગરિકો માટે સેલ્ફ એન્યુમરેશન એટલે કે પોતાની જાતે ઓનલાઈન માહિતી ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે। પ્રાપ્ત થયેલા આંકડાનો ઉપયોગ શું થાય છે?
વસ્તી ગણતરીના ડેટા માત્ર સરકાર માટે નહીં પણ દેશના સમગ્ર અર્થતંત્ર માટે અમૂલ્ય ખજાનો છે. બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ. ખાનગી કંપનીઓ આ આંકડા જોઈને નક્કી કરે છે કે દેશના કયા ભાગમાં નવી ફેક્ટરી નાખવી, કયા ઉત્પાદનની ક્યાં વધુ માંગ છે અને ક્યાં રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે. સંશોધન અને એકેડેમિક્સ. યુનિવર્સિટીઓ, વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓ દેશના સામાજિક બદલાવ, સ્ત્રી પુરુષ રેશિયો અને સાક્ષરતાના દરનો અભ્યાસ કરવા આ ડેટાનો ઉપયોગ કરે છે. નાણાંની ફાળવણી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને કયા પ્રમાણમાં ટેક્સના નાણાં અને ગ્રાન્ટ આપવી તેનો મોટો આધાર જે તે રાજ્યની વસ્તી અને તેની જરૂરિયાતો પર રહેલો છે. કોરોના મહામારીના કપરા કાળને લીધે જે પ્રક્રિયામાં વિલંબ થયો તે હવે વર્ષ 2026માં એક નવા ઉત્સાહ અને આધુનિક ટેકનોલોજી સાથે આપણી સમક્ષ આવી રહી છે. વસ્તી ગણતરી એ માત્ર સરકારનું કામ નથી, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે ગણતરીકારોને સાચી અને સચોટ માહિતી આપીએ, કારણ કે જ્યારે તમારો આંકડો નોંધાય છે ત્યારે જ દેશના વિકાસના નકશામાં તમારો હિસ્સો નક્કી થાય છે. આવો દેશના ભવિષ્યના નિર્માણમાં ભાગીદાર બનીએ. આપણી ગણતરી, આપણો વિકાસ. ભારત સેન્સસ 2026.